ઝી 24 કલાકના અહેવાલની જોરદાર અસર થઈ છે। દાહોદ મનરેગા કૌભાંડ મામલે મોટા સમાચાર મળી રહ્યા છે। મંત્રી બચુભાઈના દીકરા કિરણ ખાબડની પણ ધરપકડ થઈ છે। ગુજરાતના પંચાયત રાજ મંત્રી બચુ ખાબડના નાના દીકરા કિરણની પોલીસે ધરપકડ કરી છે। બળવંત ખાબડની ધરપકડ બાદ કિરણ ખાબડની પણ ધરપકડ થઈ છે। પોલીસે ફરાર મંત્રી પુત્ર સહિત 3 ને ઝડપી પાડ્યા છે। અગાઉ 17 મે દાહોદ મનરેગા કૌભાંડ મામલે કૃષિ અને પંચાયત રાજ્યમંત્રી બચુ ખાબડના પુત્રની ધરપકડ કરવામાં આવી હતી। દેવગઢ બારિયા તેમજ ધાનપુર તાલુકામાં મનરેગા યોજનામાં કરોડો રૂપિયાના કૌભાંડ મામલે પોલીસે મંત્રી પુત્ર બળવંત ખાબડ સાથે તત્કાલીન ટીડીઓ દર્શન પટેલની પણ ધરપકડ કરી છે। દાહોદ કોર્ટે આરોપી બળવંત ખાબડના 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા। મંત્રી બચુભાઈના દીકરાએ સરકારનું કરોડોનું કરી નાખ્યું છે। મંત્રીના પુત્રએ સરકારને કરોડો રૂપિયાનો ચૂનો ચોપડ્યો છે। રસ્તો બનાવ્યા વગર માલ સામાનના બિલ પાસ કરાવ્યા। સરકારી ચોપડે રસ્તો ટીપટોપ છે પણ રસ્તા પર ડામર જ નથી, એટલે કે કાગળે બધું જ છે પરંતુ રસ્તા પર કંઈ જ નથી। સીધા પૈસા ચાઉ કરી ગયા। મહત્વની વાત એ છે કે દીકરાઓ આ પ્રકારના કાંડ કરતા હોય અને પિતાને ખબર જ ન હોય, આ પણ એક ખૂબ મોટો સવાલ છે કે આટલા વર્ષોથી આ જે દીકરાઓ કાંડ કરતા હતા, કૌભાંડ કરતા હતા, પણ તેમના પિતા તેનાથી અજાણ હતા। તો મંત્રી પુત્રના કૌભાંડની વાત કરીએ। બચુ ખાબડ કૃષિ અને પંચાયત મંત્રી છે, ત્યારે તેમના દીકરાઓએ બંને દીકરાઓએ આ કૌભાંડ કર્યું છે। બચુ ખાબડનો દીકરો બળવંત ખાબડ એજન્સી ચલાવે છે। બળવંત ખાબડની એજન્સી ધાનપુરના ગામડાઓમાં છે અને બચુ ખાબડનો દીકરો વિકાસ કામના કોન્ટ્રાક્ટ મેળવતો હતો। તો વિકાસના કામ કર્યા વગર બિલ પાસ થઈ ગયા। કેવી રીતે પાસ થયા તે પણ એક સૌથી મોટો સવાલ છે, કારણ કે મંત્રીનો પુત્ર હતો। રસ્તો બનાવ્યાનો દાવો પણ છે અને તકતી દેખાય છે પણ રસ્તો નથી। ખોટી રીતે કામ પાસ કરાવ્યા હોવાનું સામે આવ્યું છે। 2021 થી આ કૌભાંડ ચાલી રહ્યું છે। મંત્રી પુત્ર આખી સરકારી સિસ્ટમને ઘોળીને પી ગયા છે અને તેમના પિતાશ્રીને કંઈ ખબર જ નથી। મંત્રી પુત્રએ સરકારને જ કરોડો રૂપિયાનો ચૂનો ચોપડી દીધો અને 4 વર્ષથી સરકારને પણ આ બાબતે કોઈ જ જાણ નહોતી। એક બાજુ રાજ્ય સરકારના મંત્રીશ્રીના પુત્રોની ધરપકડ થાય છે, બીજી બાજુ જવાબદાર અધિકારીઓની ધરપકડ થાય છે। એટલે જેના હાથમાં રક્ષા કરવાની, તટસ્થતાથી કામ કરવાની જવાબદારી હતી, એવા લોકો જ ભ્રષ્ટાચારી તરીકે બહાર આવી રહ્યા છે। અને અમે વારંવાર કીધું છે કે હજુ આ તો 1 કે 2 તાલુકાના થોડા ગામનો જ તપાસનો રિપોર્ટ આવ્યો છે, પણ આખા દાહોદ જિલ્લાની જો તટસ્થ તપાસ થશે, એસઆઈટી બનાવીને પ્રમાણિક અધિકારીઓ દ્વારા તપાસ થશે તો 100 કરોડ નહીં 200 કરોડ કરતાં વધારેનો ભ્રષ્ટાચાર ખાલી એક જ જિલ્લામાં આ મનરેગા યોજનામાંથી બહાર આવવાનો છે। હજુ બચુભાઈ ખાબડના પુત્રોની ધરપકડ થઈ છે એટલાથી વાત નહીં અટકે। જો તપાસ ઊંડાણમાં ને પ્રમાણિકતાથી થશે તો દાહોદના ભાજપના મોટા મોટા માથાઓ પણ કાલે જેલમાં જતા કોઈ બચાવી શકવાનું નથી। અને ગામથી લઈને ગાંધીનગર સુધી હપ્તા પહોંચે છે, એનું ઉત્તમમાં ઉત્તમ કોઈ ઉદાહરણ હોય તો આ દાહોદનું મનરેગા કાંડ છે। શું આ મંત્રી પુત્રોના વરઘોડા કાઢશો? આ અધિકારીઓના વરઘોડા કાઢશો? રિકન્સ્ટ્રક્શન માટે તમે એમને ગામે ગામ લઈ જશો? જે જગ્યાઓ પર એક પથ્થર પણ નથી મુકાયો, એક તગારું પણ માટી નથી નખાઈ, એવી જગ્યાએ લાખો કરોડો રૂપિયાના ચૂકવણા થયા છે। 22મી તારીખે હું જાતે પણ દાહોદ જવાનો છું। ત્યાં બધા જ લોકો જે ફરિયાદ કરવા માગતા હોય એમની ફરિયાદો સાંભળીશું। જે પણ પુરાવા અને હકીકતો છે એની સ્થળ પર રૂબરૂ તપાસ કરીશું।